ભરોનલા હા બોલ. માર લગન ના ઘરેણા હે ને એ તમાર મમ્મી જોડે હજી પડે હે પણ એમને એવું નહીં થતું કે લાય હું આને આપી દઉં. જાણે લગન હોય તાણ મારી ની જોડે માંગવાના, જાણે હોય તાણે માગી માગીને જ પહેરવાના મારા ઘરેણા હે તોય. એટલે બકા તું સમજતી નહીં, મારી મમ્મી તારું કેટલું સારું વિચારે શું સારું વિચારે કે આપણી સોસાયટીમાં હમણાં ઘણી વખત ચોરી નહીં થતી. આ તે મારી મમ્મી એવું વિચારે છે કે મારી વહુ છે ને એકદમ શાંતિથી હોઈ જાય અને એ બધું જોખમ છે ને એની જોડે રાખે, એટલે એ ઉજાગરો કરે તને શાંતિ હોવા દે. તું સમજ બકા, મારી મમ્મી તારા માટે સારું જ વિચારે. તમારી મમ્મી તો કરે પણ બહાર જવું ફરવા તોય મને ટૂંકા કપડા નહીં પહેરવા દેતા. એમને કઈ નડે હે? અને પાછા એ બાર કોઈ જોવા આવે આપણા સગા સંબંધીઓ તે નડે એમને. હે ભગવાન, તું મારી મમ્મી વિશે ખરાબ જ ચમ વિચારતી હોય છે. તમે મારી મમ્મીનું કહેવાનું એવું જ હોય છે કે તમે ફાટેલા કપડા રહ્યા ને એ ગરીબ માણસો પહેરે, આપણે તો અમીર છીએ, અમીર. આપણે તો પૂરા કપડા જ પહેરવા જોઈએ. તમે કઈ કહેતા જ નહીં ને એવું નહીં કે હા ભાઈ. મારી મમ્મી હંમેશા તારા માટે સારું જ વિચારે કે તું સારા કામ પૂરા કપડા પહેરે ને તો કેટલી મસ્ત દેખાય. ખબર તું મારી મમ્મી વિશે ખરાબ બોલતી હોય બધું. એ બધું તો ઠીક પણ હું ગમે એવું ખાવાનું બનાવ ને તોય તમારી મમ્મી હે ને નકરી કમીઓ જ કાઢતા હોય અંદર. ચા ને કમીઓ કાઢી તે દિવસે વઘારેલી ખીચડી બનાવી હતી ને આ તો કે સિંગદાણા ના નખાય, લવિંગ ના નખાય, આ ના નખાય પણ એ નહીં. ગાંડી તું સમજતી નહીં મારી મમ્મીની વાતને. મારી મમ્મી તારી ખામીઓ એટલે કાઢે હે કે તું ખાવાનું બનાવે ને સારું એના માટેની તમને પ્રેરણા મળે. અને ગમે તે માણસ આવીને સમાજનો કોઈ પણ માણસ આપણા ઘરે ખાવા આવે ને તો એને એવું લાગે કે વાહ ખાવાનું બનાવનાર શું વ્યક્તિ હશે. તું મારી મમ્મીને સમજી જ નહીં શકતી બકા. તમારી મમ્મી તો મને હે ને આપણા પાડોશીને તો બેહવાય નહીં જવા દેતા અને હું ઘડી જઈ હોય ને તો કચકચ ચાલુ કરી દે. એવું નહીં કે ઘડી ફ્રેશ થાય બચારી ભલે બહાર જઈ હોય, નકરું આખો દિવસ કામ જ કરવાનું અમારે. થોડી તું સમજતી ચમ નહીં. મારી મમ્મી એવું નહીં વિચારતા કે તું પાડોશીને ઘરે બેહવા જાય ફ્રેશ ના થાય એવું. તો મારી મમ્મી એવું વિચારે છે કે આપણા પાડોશીઓ રહ્યા ને બધા આખા ગુજરાતમાં જેટલા પાડોશી છે ને બધા કચકચે જ હોય, ઘરમાં છે ને ખાડ પડા. મારી મમ્મી એવું વિચારે છે કે આપણું ઘર એક રહે. એ તારું સારું જ વિચારે બેટા, તું નહીં વિચારી એકતી એમનું સારું. તમારી મમ્મી તો બજાર જાઉં તોય નહીં પોહાતું. એ અમારે કઈક વસ્તુ લાવવાની હોય તો બજાર જાવ, ખાલી શું આટા મારવા બજાર જતા હોય અમે વાત કરે. આ એવું નહીં કે આ ભલે જઈ આડો કઈક વસ્તુ જોતી હશે જઈ હશે એમ. એટલે મારા બાપ તું મારી મમ્મીને પૂરી સમજ બકા. એ એટલી નિર્દોષ વ્યક્તિ છે ને, નિર્દોષ કહેવાય. એટલું પાણી શુદ્ધ પાણી હોય તો ગંગામાંથી રહે એવું, એવી નિર્દોષ છે. મારી મમ્મીનું કહેવાનું એવું હોય છે કે તું ઘડીએ વડીએ બજાર જાય ને એટલે તને ના કામની વસ્તુ તું ઉઠાઈ લાવે. ના કામની ઉઠાઈ લાવે તું. આમ હા ભર મને તું ના કામની વસ્તુ ઉઠાઈ લાવે તો પછી એને દર દિવાળીએ સાફ કરીને કરવી પડે. તારે જ કરવી પડે ને, તો સાફ કરવી ના પડે ને એટલે તારું સારું વિચારે છે કે તને કામ ના પહોંચે બકા. તું દિવાળી છે ને થાકી જાય, થાકવી ના જોઈએ તું. મારી મમ્મીનું કહેવું એવું હોય છે. તમે મને એમ કહો ને કે તમે તમારી મમ્મી બાજુ હો કે મારી બાજુ હો? અરે હું તારી બાજુ હો કા? આંગળી ના બાજુ. મને બોલે કે હું તારી બાજુ હું. અરે ભલે આંગળી પેલી બાજુ રહે પણ મારું દિલ તો તારી બાજુ જ છે બકા. તું સમજતી નહીં, કાયમ તારી બાજુ જ છું. મારી મમ્મી અને હું બે તારી બાજુ જ છીએ.